સમાજનું કલ્યાણ કરવાની જેની જવાબદારી છે તે જો સમાજ અને સમાજના ભવિષ્ય સાથે દગો કરે તો કોની પાસે સમાજ કલ્યાણની આશા રાખવી। આવો જ એક બનાવ સામે આવ્યો છે સુરેન્દ્રનગરથી, જ્યાં સરકારી યોજનામાં વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપમાં ખુદ સમાજ કલ્યાણ અધિકારીએ જ કૌભાંડ આચરી દીધું। એમાંય કોઈ નાની મોટી રકમનું કૌભાંડ નહીં, આ અધિકારીએ કરોડોના કૌભાંડને અંજામ આપી સરકારને કરોડોનો ચૂનો લગાડ્યો છે। ત્યારે પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા શું કહ્યું, આવું જાણીએ। अलग अलग જે સંસ્થાઓ છે, જે ટ્રસ્ટની સંસ્થાઓ છે અથવા તો પોતે કોઈ ટ્યુશન ક્લાસીસ અથવા તાલીમની સંસ્થાઓના નામે ચાલે છે, એ લોકો આવી ખોટી અરજીઓ ઊભી કરી અને જે પણ વિદ્યાર્થીઓને આવા માર્ક ન આવેલા હોય તેમની માર્કશીટ જે છે એ એડિટ કરી અને પછી એમની અરજીઓ કરાવડાવતા હતા। ડીવાયએસપીના નિવેદન પરથી સમજી શકાય છે કે શેવાની વાતો એ છે કે આ કૌભાંડમાં સમાજ કલ્યાણના નામે બનાવવામાં આવતી સંસ્થાઓ જ અને તેના સંચાલકો અને અધિકારીઓ મળી આ કૌભાંડને અંજામ આપતા હતા। આ જ પાપ લીલાનો ભાંડો જોરાવરનગર પોલીસે ફોડી નાખ્યો। 5 કરોડથી વધુનું કૌભાંડ બહાર આવ્યું। હાલ મુખ્ય આરોપી સહિતના તમામ આરોપીઓ પોલીસ સકંજામાં છે। તમામ જે પણ આરોપીઓ છે તેમને મદદ કરવામાં એક સંજયભાઈ દવે કે જે પોતે જે તે વખતે સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, એમણે પૂરેપૂરું કાવતરું ઘડી અને એમની સાથે પૂરો સાથ સહકાર આપી અને આ સમગ્ર ઘટનાને અંજામ આપેલો છે। આ સંજયભાઈ દવેનો પણ જે છે એ ગત તારીખ 30/11ના રોજ અટક કરવામાં આવેલી છે અને હાલ જે આરોપી છે એ રિમાન્ડ ઉપર છે। તો 2537 અરજીઓ જે છે એ આમના દ્વારા કરવામાં આવેલી હતી અને એના ભાગરૂપે સરકાર તરફથી કુલ 5,27,40,000 એવી રકમનો જે છે એ સરકારને નુકસાન આમણે પહોંચાડેલું છે અને સામે જે રિકવરી જે કરવામાં આવી છે હાલ 50 લાખની રિકવરી છે।